હે મિત્રો, આઈ એમ કૃષ્ણ જોશી. હવે આપણે ભણવા જઈએ છીએ ધ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ 1872, ધ વન ઓફ ધ ચેપ્ટર ઓફ ટફેસ્ટ કેટેગરી કહી શકો છો. જ્યારે ફર્સ્ટ ટાઈમ હોય ત્યારે સમજવામાં રિયલી બહુ ટફ છે એને લખવામાં બી, બટ એક વખત આ વિડીયો જોઈ લેશો એટલે તમને એટલો બધો કંઈ વાંધો નહીં આવે. તો જ્યાંથી છોડી દઉં ત્યાંથી જ આપણે પકડીશું ધ ટાઈપ્સ ઓફ કોન્ટ્રાક્ટ. હા, અહીંયા બેઝિકલી ABC કરીને 3 કોન્ટ્રાક્ટ દેખાય છે. તો ટાઈપ્સ ઓફ કોન્ટ્રાક્ટમાં બી તમને ખબર પડી કે એમાં કયા કયા બેઝિસ છે. તો 3 બેઝિસ છે. કયા કયા? બેઝિસ ઓફ પોસિબિલિટી ઓફ એન્ફોર્સમેન્ટ, બેઝિસ ઓફ લાયબિલિટીઝ એન્ડ અકોર્ડિંગ ટુ ક્લિયરિટી. દેખો, આમાં ડેફિનેશન્સ છે, આમાં ઘણી બધી વસ્તુઓ છે. તમને કેટલું ખબર પડે છે, તમારા કોન્સેપ્ટ કેટલા ક્લિયર છે, એ વધારે મેટર કરે છે. હવે ધારો કે આ 1 2 3 4 5 6 7 8 9 10 કોન્ટ્રાક્ટ્સના ટાઈપ છે. તમને કોઈ પૂછે કે તમારે મતલબ આ કોન્ટ્રાક્ટ છે, આ કોન્ટ્રાક્ટ કયા ટાઈપનો છે, બેઝિકલી મતલબ બીકોમમાં તો આવી રીતે કોમ્પ્લેક્સિટી કરીને નહીં પૂછે, બટ ઇન એની લેવલ તમને કોઈ પૂછે કે આ કોન્ટ્રાક્ટનો ટાઈપ કયો છે, તો તમારા કોન્સેપ્ટ એટલા બધા ક્લિયર હોવા જોઈએ કે તમને કોઈ પૂછે ને આવડી શકે, તમે એમને સમજાવી શકો કે અચ્છા હા આ કોન્ટ્રાક્ટ. રિયલ લાઈફમાં બી કેટલા બધા કોન્ટ્રાક્ટ થાય છે. તમે દેખો ને, તમારા કોલેજ વચ્ચે કોન્ટ્રાક્ટ થયો, તમારા ગુજરાત યુનિવર્સિટી વચ્ચે કોન્ટ્રાક્ટ થયો, એટલે તમારી કોલેજ અને ગુજરાત યુનિવર્સિટી વચ્ચે કોન્ટ્રાક્ટ થયો. તમે બદામ લેવા જાઓ તમારો દિમાગ સ્ટ્રોંગ કરવા માટે, તો કોન્ટ્રાક્ટ થયો. આ લેપટોપ જેથી હું ભણાવું છું, 1 મિનિટ, જેથી હું ભણાવું છું, લેપટોપ લેવા ગયો તો મારા અને પેલા ડિસ્ટ્રીબ્યુટર વચ્ચે બી કોન્ટ્રાક્ટ થયો. લાઈફમાં કંઈક ના કંઈક જગ્યાએ દિવસે ને દિવસે હજારો ઉપર કોન્ટ્રાક્ટ થાય જ છે. આપણે નાના નાના બેઝિસ પર જોઈએ છીએ, અને કંપનીઓ મોટા મોટા બેઝિસ પર કરે છે. બટ કોન્ટ્રાક્ટ એ કોન્ટ્રાક્ટ છે. સાઇઝ પ્રમાણે ટાઈપ્સ ઓફ કોન્ટ્રાક્ટ નથી. કેમ? બિકોઝ લોને ખબર છે, લોને ખબર છે કે એકચ્યુઅલીમાં જે ક્વેશ્ચન માર્ક્સ આવે છે, પેલું લોચો થયો હોય ને એ બધું, તો એ લોચાનો ક્વેશ્ચન માર્ક હોય, એ ક્વેશ્ચન માર્કનો આન્સર અહીંયા આપવાનો છે. તો એના માટે લો તૈયાર છે. ઓકે, તો સૌથી પહેલાં આપણે ભણીએ ટાઈપ્સ ઓફ કોન્ટ્રાક્ટ. અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયરિટી સાથે ભણજો. જો કોઈ બી ડાઉટ હોય તો કમેન્ટ સેક્શન છે ને, લખી દેવાનું. ડાઉટ હોય તો લખતા તો તમને બી આવડે છે, મને બી આવડે છે, લખી દેવાનો કોઈ ડાઉટ હોય તો. બટ કોન્સેપ્ટ જોડે જશો તો સારું રહેશે. સૌથી પહેલાં છે વોઇડ કોન્ટ્રાક્ટ. એકચ્યુઅલી આમાં વેલિડ કોન્ટ્રાક્ટ બી આવવો જોઈએ, બટ વેલિડ કોન્ટ્રાક્ટ આપણે પહેલાં સમજી કાઢ્યો કે વેલિડ કોન્ટ્રાક્ટ એટલે શું હતું. વેલિડ કોન્ટ્રાક્ટ એટલે એવો કોન્ટ્રાક્ટ જે પેલા 8 એલિમેન્ટ્સ હતા ને, એ 8 એલિમેન્ટ્સને ફૂલફિલ કરે તો એ વેલિડ કોન્ટ્રાક્ટ. હવે એમાંથી એવું છે કે 8માંથી કોઈ બી એલિમેન્ટ્સ મતલબ કોઈ બી એક કાં તો બધા એલિમેન્ટ્સ ફોલો ના કરે તો તમારો કોન્ટ્રાક્ટ કેવો થઈ જશે? વોઇડ. તમારો કોન્ટ્રાક્ટ વોઇડ થઈ જશે. પછી છે વોઇડેબલ કોન્ટ્રાક્ટ એટલે શું, ધ્યાનથી સમજો. વોઇડ કોન્ટ્રાક્ટ એન્ડ વોઇડેબલ કોન્ટ્રાક્ટ. વોઇડ કોન્ટ્રાક્ટ એટલે તમારો કોન્ટ્રાક્ટ વોઇડ થઈ ગયો છે ઇન ધ પ્રેઝન્ટ કેસ. વોઇડેબલ કોન્ટ્રાક્ટ એટલે શું? વોઇડેબલ કોન્ટ્રાક્ટ એટલે એવું કે ઇન ધ પ્રેઝન્ટ કેસ તમારો જે કોન્ટ્રાક્ટ છે, તમારો કોન્ટ્રાક્ટ વેલિડ છે, બટ આગળ જતાં ઇન ધ ફ્યુચર સર્કમસ્ટન્સીસ તમારો કોન્ટ્રાક્ટ જે છે એ વોઇડ થઈ શકે છે. વોઇડ થઈ શકે છે, થશે જ એવું નહીં, થઈ શકે છે. તેને કહેવાય વોઇડેબલ કોન્ટ્રાક્ટ. એને શું કહેવાય? વોઇડેબલ કોન્ટ્રાક્ટ. વેલિડ કોન્ટ્રાક્ટ અને એ કમ્પલસરી વોઇડ થશે જ એવું નથી, થવાની સંભાવના છે, તો એને કહેવાય વોઇડેબલ કોન્ટ્રાક્ટ. એટલે વેલિડ અને વોઇડેબલ બી અલગ છે, વોઇડ અને વોઇડેબલ બી અલગ છે. વેલિડ અને વોઇડ તો આમ બી અલગ જ છે. પછી છે ઇલીગલ કોન્ટ્રાક્ટ. ઇલીગલ કોન્ટ્રાક્ટ એટલે મેં મતલબ વાત કરો ને, મને છે ને, હું ક્યાં ગયો હતો ખબર? હું રાજસ્થાન ગયો હતો. તો મને રાજસ્થાનમાંથી છે ને કોઈ અહીંયા પથ્થર માર્યો. હજુ સુધી દુખાય છે મને થોડું. કોઈ પથ્થર માર્યો. મેં ઓફકોર્સ કોને ફોન કર્યો? નરેન્દ્ર મોદીને.
નરેન્દ્ર મોદીને મેં ફોન કર્યો, મને અહીંયા કોઈએ પથ્થર માર્યો છે, બહુ દુખાય છે. તો એણે પથ્થર, તો પછી એવું થયું કે મોદીએ કીધું કે તને ગુજરાતવાળાએ તને પથ્થર માર્યો ને, હવે તું દે. તો હવે નરેન્દ્ર મોદીએ છે ને મને એને મનમાં થઈ ગયું કે ગુજરાતવાળાઓને પથ્થર કઈ રીતે મારી શકે. પછી દેખ્યું તું કોણ હતા, કે રાજસ્થાનવાળા નતા, પાકિસ્તાનવાળા હતા. બીજા દિવસે આ પેપર, મતલબ ન્યૂઝપેપર વાંચતો હતો, અચાનકથી આમ થઈ ગયો હું, હવા જેવું આવ્યું. પછી મને ખબર પડી ગઈ કે પાકિસ્તાન રહ્યું નથી એમ. એટલે એવું એમ. તો આવા જે કોન્ટ્રાક્ટ છે એ ઇલીગલ કોન્ટ્રાક્ટ છે. જેમ કે પછી અત્યારે ગુજરાતમાં છે ને દારૂબંધી છે, બરાબર, ડ્રાય સ્ટેટ છે ગુજરાત, ભાઈ તો બી તમે એમાં દારૂ પીવો છો, તો ઇલીગલ થયું કે નહીં યાર? એવી રીતે અનફોર્સેબલ કોન્ટ્રાક્ટ, મતલબ પેલું કોન્ટ્રાક્ટની ડેફિનેશન શું હતી? અગ્રીમેન્ટ અનફોર્સેબલ બાય લો, એવું જ કશું હતું ને. દેખી લઈએ કોન્ટ્રાક્ટની ડેફિનેશન, જસ્ટ અ સેકન્ડ. એટલે શું ક્લિયર થઈ જાય તમારું અને મારું બંનેનું. જસ્ટ અ સેકન્ડ. હા, અગ્રીમેન્ટ અનફોર્સેબલ, EN છે, EN અગ્રીમેન્ટ અનફોર્સેબલ. અને આમાં શું લખેલું છે? EN ફોર્સેબલ છે અને આમાં લખેલું છે અનફોર્સેબલ, UN ફોર્સેબલ. એટલે પ્રોનાઉન્સિએશન તો બંને સેમ જ થશે, બટ એવું કહેવા માંગે છે કે જે પેલું અનફોર્સેબલ બાય લો હતો એવી રીતે આ ફોર્સેબલ છે જ નહીં, લોએ મંજૂરી આપી જ નથી. એટલે મતલબ આમાં ઇલીગલ છે, આ અનફોર્સેબલ છે. એવી રીતે એક્ઝિક્યુટેડ મતલબ કોન્ટ્રાક્ટ એક્ઝિક્યુટ થઈ ગયો છે. એક્ઝિક્યુટરી કોન્ટ્રાક્ટ ઇન પ્રોસેસ છે, પૂરો થવામાં. યુનિલેટરલ એટલે કે એક તરફથી કોન્ટ્રાક્ટ પૂરો થયો છે, એક તરફથી કોન્ટ્રાક્ટ બાકી છે. બાયલેટરલ બંને તરફથી કોન્ટ્રાક્ટ બાકી છે એમ. જેમ કે પૈસા આપવાનું બાકી છે, પેલાને જે કામ સોંપ્યું એ બાકી છે, એવી રીતે બાયલેટરલ. એક્ઝિક્યુટેડ એટલે કોન્ટ્રાક્ટ પતી ગયો. એક્ઝિક્યુટરી એટલે કોન્ટ્રાક્ટ પ્રોસેસમાં છે, પૂરું થવામાં. યુનિલેટરલ કોન્ટ્રાક્ટ એટલે એક તરફથી પતી ગયો, એક તરફથી બાકી છે, એક તરફથી પતી ગયો, એક તરફથી બાકી છે. એન્ડ બાયલેટરલ એટલે બંને તરફથી બાકી છે, કાં તો બંને તરફથી પૂરું થઈ ગયું. એક્સપ્રેસ કોન્ટ્રાક્ટ એન્ડ ઇમ્પ્લાઇડ કોન્ટ્રાક્ટ, આ થોડુંક સમજવા જેવું છે. એક્સપ્રેસ કોન્ટ્રાક્ટ એન્ડ ઇમ્પ્લાઇડ કોન્ટ્રાક્ટ એટલે શું? કોન્ટ્રાક્ટ બે રીતે હોય. એક્સપ્રેસ કઈ રીતે કરું? ધારો કે આપણે લખીને કોન્ટ્રાક્ટ કરી શકીએ, બોલીને કોન્ટ્રાક્ટ કરી શકીએ, સમજીને કોન્ટ્રાક્ટ કરી શકીએ, એને કહેવાય એક્સપ્રેસ કોન્ટ્રાક્ટ. કઈ રીતે? બોલ કે ભી કरूँगा, देख के भी करूँगा, लिख के भी करूँगा, तो आना कहेवाय एक्सप्रेस कॉन्ट्रैक्ट. बोल के भी करूँगा, लिख के भी करूँगा, दिख के भी करूँगा, एक्सप्रेस कॉन्ट्रैक्ट. ઇમ્પ્લાઇડ કોન્ટ્રાક્ટ એટલે શું? ધારો કે હવે છે ને માની લો કે તમે છે ને રેલવે સ્ટેશનમાં ગયા, કુલી તમને દેખાય, કુલી. હવે કુલી તમારો સામાન ઉચકે છે, તમે એને કશું કહેતા નથી. કુલી તમારો સામાન ઉચકે છે, તમે એને કશું કહેતા નથી. બહાર આવ્યા, કુલીએ તમારો સામાન ગાડીમાં મૂકી દીધો. કુલી કહે છે ભાઈ સાહેબ. મેં કીધું શું? એટલે તમે કીધું શું? કે પૈસા. તો તમે એને એવું ના કહી શકો શેના પૈસા. કુલી કે મેં તમારો સામાન ઉઠાવ્યો એના પૈસા. તમે એવું ના કહી શકો એને કે મેં તને કીધું હતું સામાન ઉચકવાની, મેં તને રોકે તો. कूली के ऐसा क्या कर दिया मैंने, मतलब कूली हूँ, सामान उठाओगा तो पैसे तो देने ही पड़ेंगे ना, पैसे तो देने ही पड़ेगा. તો આવી સિચ્યુએશન્સમાં જો આવી રીતે હોય ને તો એમાં એવું કહે છે કે તમારે કુલીને પૈસા આપવા જ પડશે. બિકોઝ કુલી એના અપિયરન્સ, એના પહેરવેશ પ્રમાણે કુલી છે અને તમારો સામાન ઉચકવી છે. તો તમે એને એવું કહી શકો છો કાં તો કે સામાન રહેવા દો, અમે જાતે કહી શકીએ. જો સામાન એને તમારા બસ સુધી કે તમારા ગાડી સુધી રાખી દે તો તમે એને ના નહીં પાડી શકો કે મેં તો તને આવી રીતે કંઈ કોન્ટ્રાક્ટ થયો નથી, બટ આ ઇમ્પ્લાઇડ કોન્ટ્રાક્ટ ક્રિએટ થઈ ગયો એમ. તો આવા સિચ્યુએશન્સમાં કોન્ટ્રાક્ટ વેલિડ ગણાય છે અને કુલીને પૈસા આપવા પડે છે. તો આને કહેવાય ઇમ્પ્લાઇડ કોન્ટ્રાક્ટ. ફરીથી એકવાર, ઇમ્પ્લાઇડ કોન્ટ્રાક્ટ એટલે શું? કુલીએ તમારો સામાન ઉચક્યો, તમે એને કશું કીધું નહીં,
પૈસા માગવાની વારી આવે ત્યારે તમે ના પાડો છો, તો ઇમ્પ્લાઇડ કોન્ટ્રાક્ટ એવું કહે છે કે તમે એને ના પાડી શકો. ઇમ્પ્લાઇડ કોન્ટ્રાક્ટ આટલું કહે છે. કેમ? કારણ કે કુલીનું કામ જ છે સાવણ ઉચકવાનું. તમે એને સ્ટાર્ટિંગથી ના પાડી દીધું તો વસ્તુ અલગ છે. હવે એનું કામ કરી નાખ્યું ને તમે એને પૈસા નથી આપતા તો થોડુંક લોચાવાળું છે એમ. તમારે પૈસા આપવા પડશે એવું કહે છે. તો આ છે ટાઈપ્સ ઓફ કોન્ટ્રાક્ટ. હવે એક એક કરીને દેખીએ. વોઇડ કોન્ટ્રાક્ટ એટલે સીઝર્સ ટુ બી અનફોર્સેબલ. સીઝર્સ એટલે કાપવું. કાતરને તમને ખબર ના હોય તો કહી દઉં સીઝર કહેવાય છે. કેમ? કારણ કે સીઝર્સ એટલે કાપવું થાય. ઓકે. voidable contract, an agreement which is unenforceable by law, the option of one or more parties thereto, but not at the option of other and other, is a voidable contract. એક જ એક્ઝામ્પલ એવું આપીશ ને તમને આવડી જશે. શું છે? ધારો કે સમજો મેં છે ને અજય દેવગનને ઓળખો છો? અજય દેવગન જોડે એક પિક્ચર બનાવવાનું, સોરી અજય દેવગનને ઓળખો ને? અજય દેવગનનું એક મેં છે ને પિક્ચર જોયું, પેલું શું કહેવાય, સિંઘમ, જેકાન શિકરે વાળું. તેમાં જેકાન શિકરે છે ને, જેકાન શિકરે એ એક દિવસ એમાં એ સ્ટોરીમાં એ પિક્ચરમાં એવું હતું કે એક જણને એવું કહે છે કે તારે મારે આ કામ કરવું પડશે, નહીં તો હું તારી છોકરીને કિડનેપ કરી દઈશ. ગન પોઈન્ટ પર રાખે છે અને એવું કહે છે સામેવાળી વ્યક્તિને કે તારે કામ કરવું પડશે, નહીં તો હું તારી છોકરીને કિડનેપ કરી દઈશ. સામેવાળો જે ઓફિસર હોય છે ને એ ડરી જાય છે. સામેવાળો ઓફિસર ડરી જાય છે, બટ એ જેકાન શિકરેનું કામ કરી દેશે. જેકાન શિકરે અને પેલો ઓફિસર બંને વચ્ચે પેલા 8 એલિમેન્ટ્સ ફોલો થયા. પેલું ફ્રી કન્સર્ન સિવાય ફ્રી કન્સર્ન ફોલો નહીં થયો, બટ વેલિડ કોન્ટ્રાક્ટ છે. ઓકે. બટ એ તમને એવું લાગે છે કે વોઇડ થઈ શકે છે બીકોઝ ફ્રી કન્સર્ન નથી. ઓફકોર્સ ફ્રી કન્સર્ન નથી તો વોઇડ થઈ શકે છે. તો આ કોન્ટ્રાક્ટ વેલિડ છે. કરંટ સિચ્યુએશનમાં કોન્ટ્રાક્ટ વેલિડ છે, બટ જે ફ્યુચર સર્કમસ્ટન્સીસ હોય છે, ફ્યુચર ઇવેન્ટ્સ હોય છે, એમાં કોન્ટ્રાક્ટ વોઇડ થઈ શકે છે. તો આને કહેવાય વોઇડેબલ કોન્ટ્રાક્ટ. હવે તમે ડેફિનેશન વાંચો તો તમને આમ આવડી જશે. અગ્રીમેન્ટ અનફોર્સેબલ બાય લો, જેવું હતું એવી રીતે. ઓપ્શન ફોર વન ઓર મોર પાર્ટીઝ એટલે જેકાન શિકરેના તરફથી, બટ નોટ ઓપ્શન ફોર અધર એન્ડ અધર પાર્ટી એટલે સોરી ઓફિસર વોઇડ કરી શકે છે, બટ જેકાન શિકરે વોઇડ શું કામ કરશે? જેકાન શિકરે વેલિડ રાખશે જે કોન્ટ્રાક્ટ થયો હતો એના, બટ ઓફર કરવાની મતલબ વોઇડ કરવાની તાકાત કોને છે? ઓફિસરને. ઓકે, યાદ રાખજો. તો આને વોઇડેબલ કોન્ટ્રાક્ટ કહેવાય. ઇલીગલ એટલે ઇલીગલ હોય એમ. અનફોર્સેબલ એટલે ઇન સચ કોન્ટ્રાક્ટ એસેન્શિયલ ઓફ અ કોન્ટ્રાક્ટ આર ઓલરેડી ધેર, બટ બીકોઝ ઓફ પ્રોસિજરલ ફ્લો ઓફ ધ કોન્ટ્રાક્ટ બીકમ્સ અનફોર્સેબલ. મતલબ અનફોર્સેબલ થયો હોય કોન્ટ્રાક્ટ તો અનફોર્સેબલ ટાઈપ્સ થઈ જાય એમ. ઇન કોન્ટ્રાક્ટ રિલેટિંગ ટુ અ ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી, ઇફ ધ સ્ટેમ્પ્સ ઇઝ નોટ અફિક્સ્ડ ધ કોન્ટ્રાક્ટ કેન નોટ બી એન્ફોર્સ. પેલું શું કહેવાય, પ્રોપર્ટીનો દસ્તાવેજ છે, જોયું તો સ્ટેમ્પ પેપર તો મારેલું જ નથી, તો આ કશું જ કામનું નથી. તો એને કહેવાય અનફોર્સેબલ કોન્ટ્રાક્ટ. એક્ઝિક્યુટર એટલે બંને તરફથી થઈ ગયું. એક્ઝિક્યુટર એટલે એક તરફથી થઈ ગયું, એક તરફથી બાકી છે. યુનિલેટર એટલે એક્ઝિક્યુટર એટલે બંને તરફથી કોન્ટ્રાક્ટ પતી ગયો. એક્ઝિક્યુટર એટલે કોન્ટ્રાક્ટ પ્રોસેસિંગમાં છે. યુનિલેટર એટલે એક તરફથી કોન્ટ્રાક્ટ પતી ગયો, એક તરફથી કોન્ટ્રાક્ટ બાકી છે પરફોર્મ કરવાનો એમ. બાયલેટર એટલે બંને તરફથી બાકી છે એમ, કે કાં તો બંને તરફથી કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો. એક્સપ્રેસ એટલે વર્ડ્સ એન્ડ એક્સપ્રેસ કરવાનું. ઇમ્પ્લાઇડ એટલે મેં તમને કોહલીવાળું એક્ઝામ્પલ આપ્યું હતું એ. હવે ડિફરન્સીસ જોઈ લઈએ. જસ્ટ અ સેકન્ડ. હા ચાલુ છે. હેન્ડસમ તો દેખાવું છું ને હું. હા, વોઇડ કોન્ટ્રાક્ટ એન્ડ વોઇડેબલ કોન્ટ્રાક્ટ. ડેફિનેશન પેલું સીઝીસ વાળું લખવાનું અને વોઇડેબલમાં
વોઇડેબલ શું હતું? Unforceable by law, one or more party, but not other party, other parties. Okay. Enforcement, void agreement cannot be enforced, but voidable તો દેખો voidable હોય ને એ કરંટ સિચ્યુએશનમાં વેલિડ છે, પણ આગળ જતા void બનશે, એટલું ધ્યાન રાખવું. રાઇટ્સ એન્ડ લાયબિલિટીઝ voidableમાં તો હોય છે, voidમાં હોય છે રાઇટ્સ એન્ડ લાયબિલિટીઝ. void agreement do not create any. void agreement હોય છે ને એ પહેલેથી void બની જાય છે. પહેલાં એવું નથી કે વેલિડ હતો પછી void થયો, એવું નથી. voidableમાં એવું છે કે પહેલાં વેલિડ હતો, હવે કરંટ સિનારીઓમાં વેલિડ છે, બટ ઇન ફ્યુચર સર્કમસ્ટન્સીસ void થઈ જાય છે, તો એને કહેવાય voidable કોન્ટ્રાક્ટ. તો એમાં રાઇટ્સ એન્ડ લાયબિલિટીઝ હોય છે, બટ ખરેખર void કોન્ટ્રાક્ટમાં રાઇટ્સ એન્ડ લાયબિલિટીઝ હોતી નથી, બીકોઝ ઇઝ ફર્સ્ટ ટાઈમથી જ void થઈ જાય છે. એટલે defects in a void contract, the defects are incurable, and in voidable contract defects is curable and may be conducted. In a binding nature, not legally binding, and આમાં legal binding. એટલે એવું કહે છે જ્યારે void contract ક્રિએટ થાય ને, void contract ત્યારે ક્રિએટ થાય જ્યારે એ લીગલી ના થયો હોય. તો voidable contract તો લીગલી થઈ ગયો છે, because is a valid contract now. Okay, that's why. Void and illegal. Executed and executory. ડિફરન્સ શું છે એક્ઝિક્યુટરીમાં? એક્ઝિક્યુટરી એટલે બંને, મતલબ કોન્ટ્રાક્ટનું જે પરફોર્મન્સ હતું બંને એ થઈ ગયું છે. એક્ઝિક્યુટરી કોન્ટ્રાક્ટ એટલે શું? પ્રોસેસ માટે કાં તો કોઈ પૈસા આપવાના બાકી હોય, કાં તો પરફોર્મ કરવાનું બાકી હોય, કાં તો એડવાન્સ આપી દીધા હોય ને અડધા પૈસા આપવાનું બાકી હોય, એવી રીતે હોય છે. તો એક્ઝિક્યુટરી એવી રીતે. યુનિલેટરલ બાયલેટરલ એટલે એક તરફથી કામ થઈ ગયું, એક તરફથી કામ બાકી છે. બાયલેટરલ એટલે બોથ, બંને તરફથી કાં તો કામ પૂરું થઈ ગયું છે, બંને તરફથી કાં તો કામ બાકી છે. હવે લાસ્ટ છે વોઇડ અગ્રીમેન્ટ એટલે શું? વોઇડ અગ્રીમેન્ટ સૌથી પહેલાં તો મને એટલું કહો, અગ્રીમેન્ટ નોટ ઇન્ક્લુડ કોન્ટ્રાક્ટ, બટ કોન્ટ્રાક્ટ ઇન્ક્લુડ અગ્રીમેન્ટ. For an ingredient of contract, and આમાં જો declared void by Contract Act. Incompetent person to agreement. Incompetent person એટલે unsound mind, પેલું માઇનર હોવો જોઈએ, ઇન્સોલ્વન્ટ, એ બધું એમ. Both parties are under mistakes, matter of facts. Mistake is actually છે ને આગળ ફ્રી કન્સર્નમાં આપણે જોઈશું. અગ્રીમેન્ટ વિધાઉટ કન્સર્ન એટલે કે ફ્રી કન્સર્ન નથી તો તમારો કોન્ટ્રાક્ટ તમારો અગ્રીમેન્ટ વોઇડ થઈ જાય છે. અગ્રીમેન્ટ વિધાઉટ કન્સિડરેશન ઘણી વખત છે ને એવા અગ્રીમેન્ટ થતા હોય. અગ્રીમેન્ટની ડેફિનેશન શું હતી મને એમ કહેજો? પ્રોમિસ, સેટ ઓફ પ્રોમિસ, એન્ડ બીજો કયો વર્ડ આવવો જોઈએ? કન્સિડરેશન. બટ કન્સિડરેશન જ નથી કરાવો તો તમારો અગ્રીમેન્ટ કઈ રીતે વેલિડ થઈ શકે છે? તમારો કોન્ટ્રાક્ટ, તમારો અગ્રીમેન્ટ એ વોઇડ થઈ જાય છે. ઓકે, અવોઇડ નહીં, વોઇડ થઈ જાય છે. પછી કન્સિડરેશન એન્ડ ઓબ્જેક્ટ અનલોફુલ. તમારો ઓબ્જેક્ટ અનલોફુલ હોય તો વોઇડ થઈ જાય છે. અગ્રીમેન્ટ ડુ નોટ ઇમ્પોસિબલ એક્ટ, મતલબ જે પેલા 8 એલિમેન્ટ્સ હતા તમને ખબર ને, 8 એલિમેન્ટ્સ એ ફોલો કરો તો વેલિડ, ના ફોલો કરો તો વોઇડ. પછી ડિક્લેર બાય ધ કોન્ટ્રાક્ટ, એમાં શું છે? રિસ્ટ્રેન ઓફ મેરેજ, રિસ્ટ્રેન ઓફ ટ્રેડ, રિસ્ટ્રેન ઓફ લીગલ પ્રોસિડિંગ, એમ્બિગ્યુઅસ અગ્રીમેન્ટ, અગ્રીમેન્ટ બાય ઓફ વે ઓફ વેજર. વેજર એટલે સટ્ટો ને એ બધું. એમ્બિગ્યુઅસ અગ્રીમેન્ટ એટલે કન્ફ્યુઝ વાળું, એમ કન્ફ્યુઝ વાળું, મતલબ શું બોલે છે, શું કરવાનું છે કશું જ ખબર નથી, બટ અગ્રીમેન્ટમાં આવી ગયા તો એવું અગ્રીમેન્ટ બી વોઇડ ગણવામાં આવે છે. તો આજે આપણે બને ટાઈપ્સ ઓફ કોન્ટ્રાક્ટ. તો મને ફટાફટ કહી દો ને ટાઈપ્સ ઓફ કોન્ટ્રાક્ટ. મારી સામું દેખો. જો ટાઈપ્સ ઓફ કોન્ટ્રાક્ટમાં શું હતું? પહેલાં તો વેલિડ લખવાનું. વેલિડ, વોઇડ, voidable, illegal, unforceable. void, valid, voidable, illegal, unforceable. પછી શું હતું? executed, executory, bilateral, unilateral. ફરીથી executed, executory, bilateral, unilateral. પછી પેલામાં શું હતું? express and implied. impress બંનેનું
બંનેનું ઇક્વેશન ઇમ્પ્રેસ બને છે. બટ ફરીથી એકવાર વેલિડ, વોઇડ, voidable, illegal, unforceable, executed, executory, unilateral, bilateral, express, implied types of contract. So નાનું કરી દઉં જેવું હોય એવું. તો સૌથી પહેલાં ફરીથી એકવાર આપણે મારી દિલથી ઈચ્છા છે કે તમે એકવાર બોલી દો. મારી દિલથી ઈચ્છા છે તમે એકવાર બોલી દો. હું રાહ જોઉં છું, તમે બોલી દો એમ. વેલિડ, void, voidable, illegal, unforceable. બાકીના 4 ફટાફટ તમે બોલી દો. એક્ઝિક્યુટેડ, એક્ઝિક્યુટરી, પછી યુનિલેટરલ, બાયલેટરલ. બાકીના 2 બોલી દો તમે. એક્સપ્રેસ એન્ડ ઇમ્પ્લાઇડ. સો અહીંયા આજે આપણે સ્ટોપ રાખીએ છીએ ટાઈપ્સ ઓફ કોન્ટ્રાક્ટ સુધી. કાલે આપણે એકચ્યુઅલી જોઈશું ફર્ધર ટોપિક. જોઈ લઉં કયા કયા છે. કાલથી આપણે ચાલુ કરીશું. જસ્ટ અ સેકન્ડ મને થોડો ટાઈમ આપો તો ટાઈમ. નેક્સ્ટ વિડીયોથી આપણે છે ને ફ્રી કન્સર્ન કી એનાથી આપણે સ્ટાર્ટ કરીશું. ફ્રી કન્સર્ન કી એનાથી આપણે ચાલુ કરીશું. સો થેન્ક યુ સો મચ તમે આ વિડીયો સાંભળ્યો. એન્ડ જો તમને આ વિડીયો ખરેખર ગમ્યો હોય તો લાઈક કરી દો, શેર કરી દો. એન્ડ જો સબસ્ક્રાઈબ હજુ સુધી ના કરી હોય તો પ્લીઝ પહેલાં સબસ્ક્રાઈબ કરી દો એમ. એન્ડ જો સેમ 5ના સ્ટુડન્ટ્સને એવું હશે તો પહોંચાડી દો. જેટલો આ હવે એકચ્યુઅલી એવું છે કે જેટલો આ વિડીયો વધારે પહોંચશે, ઘણા લોકોએ સેમ 5 નથી કર્યું, ઘણા લોકોએ સેમ 5 કર્યું છે. તો જેમને સેમ 5માં છે અત્યારે જે સ્ટુડન્ટ, એમને હું આશા રાખું છું કે એ વિડીયો એવા લોકોને શેર કરે કે જે નેક્સ્ટ જનરેશન, જે હોય સેમ 4ના લોકો, એ સેમ 5માં આવે તો એમને સેન્ડ કરે. સો થેન્ક યુ સો મચ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ સો મચ.